નમસ્તે બાળ દોસ્તો, જો આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં આપણે થોડું પૃથ્વી વિશે ભણીશું, બરાબર? પણ આપણે સૂર્યથી સૌથી નજીકથી સૌથી દૂરના ગ્રહો વિશે આપણે ભણીશું, ખરું ને? પછી આપણે દરેક ગ્રહોને ક્રમશઃ સમજૂતી મેળવીશું. પણ જો સૂર્યની સૌથી નજીક પછી કયો ગ્રહ આવશે, પછી કયો આવશે, પછી કયો આવશે, અહીંયા મેં તમને આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો જોજો, સૌથી પહેલા આપણને સૂર્ય આપેલો છે, જોયું ને? તો સૂર્ય એક ધગધગતો, તમે કહેજો મને, તારો છે કે પછી ગ્રહ છે? તો સૂર્ય એ શું છે ભાઈ? તારો છે, ખરું, બરાબર. તો જો બાકીના બધા જે આપેલા છે એ આપણને ગ્રહો આપેલા છે. કુલ કેટલા છે ભાઈ? 8 છે. જોજો હો, સૂર્ય તો સૌથી પહેલો નજીક કયો છે ભાઈ? બુધ. સરસ. જો આ વિડીયોમાં આપણે સૌથી નજીકથી સૌથી દૂરના ગ્રહો વિશે આપણે જોઈશું, જેને આંતરિક ગ્રહો કોને કહેવાય અને બાહ્ય ગ્રહો કોને કહેવાય તે આપણે જોઈએ. પછી બીજો વિડીયો બનાવીશ, તેમાં બધા જ ગ્રહો ડિટેલમાં સમજાવીશ, બરાબર ને? તો જોઈએ, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ, પછી શુક્ર, પછી પૃથ્વી, પછી મંગળ, પછી ગુરુ, પછી શનિ, પછી યુરેનસ અને પછી નેપચ્યુન. જોયું ને? તો તમને થશે કે સૂર્યથી સૌથી નજીકથી દૂરના ગ્રહો ક્રમશઃ આપણે યાદ રાખવા શું કરીશું ભાઈ? તો બોલો જો મારી સાથે: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. મજા આવી ને? ફરી એકવાર: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. જો વારંવાર બોલજો, 2 વાર, 5 વાર, 10 વાર બોલજો. પછી તો તમે દોડતા દોડતા, રમતા રમતા બોલશો, ફાવશે ને? મજા આવશે. તો સૂર્યની સૌથી નજીકથી દૂરના ગ્રહો કયા કયા? તો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. જોઈએ, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. તો અહીંયા હું તમને આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો કયા કયા તેની સમજ આપી દઉં. તો અહીંયા આપણે પૃથ્વી, જો આ જે પૃથ્વી, પછી મંગળ, અહીંયા બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ, આ જે ગ્રહો છે મિત્રો 4, એ કયા ગ્રહો છે? આંતરિક ગ્રહો. બરાબર ને? પછી ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, આ કયા છે ભાઈ? બાહ્ય ગ્રહો. જોઈ, બરાબર ને? તો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ આંતરિક ગ્રહો, પછી ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. થઈ જશે ને યાર? મજા આવશે. વિડીયો 2 વાર 3 વાર જોશો તો તમને 100% સમજ પડી જશે. અને આ બધા જ ગ્રહોને હું તમને ડિટેલમાં સમજાવીશ. તો મળીએ બીજા વિડીયોમાં. અસ્તુ.